નમસ્કાર દર્શક મિત્રો, તાપી જિલ્લાના સમાચારોથી અવગત કરાવતું સમય ક્રાંતિ ન્યૂઝ બુલેટિનમાં વિગતવાર સમાચારો નિહાળો. વાલોડમાં આત્મહત્યાનો પ્રયાસ નિષ્ફળ. 112 પર કોલ બાદ યુવકનો પોલીસ દ્વારા બચાવ. વાલોડમાં યુવક હિરેન નાયકાએ આત્મહત્યા કરવાનો પ્રયાસ કર્યો હતો. યુવકે 112 પર કોલ કરી આત્મહત્યા કરવા જઈ રહ્યો હોવાનું કહી ફોન મૂકી દીધો હતો. પોલીસ તાત્કાલિક હરકતમાં આવી નદી કિનારે પહોંચીને તેને બચાવી લીધો. પ્રાથમિક માહિતી મુજબ મહિલા મિત્ર સાથે સંપર્ક ન થતાં હતાશ થઈ યુવકે આ પગલું ભર્યું હતું, જેને બચાવી લઈ તેને કાઉન્સેલિંગ કરી પોલીસે પરિવારના સભ્યોને યુવકે સોંપ્યો હતો. વ્યારા શહેરના મેઇન રોડ નજીક આવેલ ઈદગાહ ખાતે મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા કરાઈ. તાપી જિલ્લાના વ્યારા શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની ઉજવણી કરવામાં આવી હતી, જે અંતર્ગત શનિવારના રોજ 10 કલાકની આસપાસ મળતી વિગત મુજબ મેઇન રોડ નજીક આવેલ ઈદગાહ ખાતે જઈ મુસ્લિમ બિરાદરો દ્વારા રમઝાન ઈદની નમાઝ અદા કરવામાં આવી હતી, જેમાં શહેરના મુસ્લિમ બિરાદરો જોડાયા હતા અને એકબીજાને ઈદની શુભેચ્છાઓ પાઠવી હતી. ડોલવણમાં ₹18.59 કરોડના આમણિયા વિયર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત રાજ્યના મંત્રીના હસ્તે કરાયું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના આમણિયા ગામે જળ સંપત્તિ અને પાણી પુરવઠા રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલના હસ્તે ₹18.59 કરોડના ખર્ચે આમણિયા વિયર પ્રોજેક્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ પ્રોજેક્ટથી આશરે 178 હેક્ટર જમીનને સિંચાઈ સુવિધા મળશે. મંત્રીશ્રીએ જણાવ્યું કે સરકાર છેવાડાના માનવી સુધી પાણી પહોંચાડવા પ્રતિબદ્ધ છે અને આ યોજના ખેડૂતો માટે લાભદાયી સાબિત થશે. તાપી જિલ્લા સેવા સદનના હોલમાં કલેક્ટરની હાજરીમાં પાણી પુરવઠાની બેઠક યોજાઈ. તાપી જિલ્લાના સેવા સદનના હોલમાં જિલ્લા કલેક્ટર ડૉક્ટર વિપિન ગર્ગની હાજરીમાં પાણી પુરવઠાની બેઠક મળી હતી, જેમાં ઉનાળા દરમિયાન ગ્રામીણ વિસ્તારમાં પાણીની કોઈ મુશ્કેલી ઊભી ન થાય તે માટે જરૂરી પગલાં ભરવા અને સતર્ક રહેવા સંબંધિત અધિકારીઓને સૂચનો કરવામાં આવ્યા હતા, જેમાં સંબંધિત વિભાગના અધિકારીઓ હાજર રહ્યા હતા. નિઝર પોલીસે વાંકા 4 રસ્તા નજીકથી કારમાં લઈ જવાતો વિદેશી દારૂ સાથે 3 ઈસમોને ઝડપી લીધા. નિઝર પોલીસ ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે વાંકા 4 રસ્તા નજીકથી એક કારમાં લઈ જવામાં વિદેશી દારૂ સાથે 3 ઈસમો ખેમસિંગ વડવી, રાજેન્દ્ર વડવી અને હિમજિયા વડવીને ઝડપી લીધા છે, જે આરોપી પાસેથી પોલીસે 3,99,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપી જિલ્લામાં આવેલ ઉકાઈ જેકે પેપર લિમિટેડ ખાતે ગુણવત્તા મેળાનું સફળ આયોજન કરાયું. તાપી જિલ્લાના ઉકાઈ તાલુકાના જેકે પેપર લિમિટેડ યુનિટ CPM ખાતે ગુણવત્તા મેળાનું સમાપન સમારોહ યોજાયો હતો, જે કાર્યક્રમમાં ગ્રાહક કેન્દ્રિતતા પર ખાસ ભાર મૂકવામાં આવ્યો હતો. મુખ્ય મહેમાન તરીકે GSECLના અધિકારીઓ હાજર રહ્યા હતા અને મેળાની પ્રશંસા કરી હતી. યુનિટ હેડ અને ગુણવત્તા વિભાગ દ્વારા આયોજન કરવામાં આવેલા આ મેળાએ કાગળ ઉદ્યોગમાં ગુણવત્તા, સલામતી અને સતત વિકાસ માટે મહત્વપૂર્ણ દિશા દર્શાવી હતી. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે બાજીપુરા ગામેથી જુગાર રમતા 5 જુગારીને રંગે હાથે ઝડપી લીધા. તાપી લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમના માણસોને મળેલી ખાનગી બાતમીના આધારે બાજીપુરા ગામના હળપતિ વાસમાં ખુલ્લી જગ્યામાં લાઇટના અજવાળે ગોળ કુંડાળું વળી ચકલી પોપટનો જુગાર રમતા 5 જુગારી હિરેન ચૌધરી, ભરત ચૌધરી, અનિલ ચૌધરી, દિલીપ ગામિત અને જયેશ કોકણીને ઝડપી લીધા હતા, જે આરોપીઓ પાસેથી પોલીસે 30,000થી વધુનો મુદ્દામાલ કબજે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. તાપીની શિક્ષિકા અંકિતા ગામિતે રાજ્ય કક્ષાના ઇનોવેશન ફેસ્ટિવલમાં ગૌરવ વધાર્યું. તાપી જિલ્લાના ડોલવણ તાલુકાના પાટી ગામની પ્રાથમિક શાળાની શિક્ષિકા અંકિતા ગામિતે 11મા રાજ્ય કક્ષાના એજ્યુકેશનલ ઇનોવેશન ફેસ્ટિવલ 2025-26માં ભાગ લઈ જિલ્લામાં ગૌરવ વધાર્યું છે. GCERT ગાંધીનગર પ્રેરિત આ ફેસ્ટિવલમાં રાજ્યના 40 જેટલા શિક્ષકોએ પોતાના નવતર પ્રયોગો રજૂ કર્યા હતા. દક્ષિણ ઝોનમાંથી પ્રતિનિધિત્વ કરતી અંકિતા ગામિતના આ સિદ્ધિ બદલ શાળા પરિવાર દ્વારા અભિનંદન પાઠવવામાં આવ્યા હતા. આજે બુલેટિનમાં બસ આટલું જ અને સમય ક્રાંતિ ન્યૂઝ ચેનલને લાઇક, શેર, કોમેન્ટ્સ અને સબસ્ક્રાઇબ અવશ્ય કરી લેશો, જેથી કરી તમને તાપી જિલ્લાના સમાચારોની અપડેટ મળતી રહે અને મને રજા આપશો. આભાર. જય હિન્દ, જય ભારત.